આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ વિડીયોમાં આપણે જોઈશું વસંત પંચમીના દિવસે ઘરે કરવાની સરસ્વતી માતાની સરળ પૂજાનું મુહૂર્ત અને તેનાથી કયા લાભ થશે. શ્રી ગણેશાય નમઃ. આજ રોજ વસંત પંચમી છે, જેનું પૂજાનું મુહૂર્ત જાણી લઈશું. પંચાંગ અનુસાર તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7:08 બપોરે 12:34 સુધી સરસ્વતી માતાની પૂજા કરી શકાશે. આ દિવસે પૂજા માટે લગભગ 5 કલાક અને 26 મિનિટનો સમય મળી રહ્યો છે. ઉપરાંત આજે રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ યોગમાં પૂજા કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે. આ સિવાય આખા દિવસમાં જે પણ શુભ યોગ હોય તેમાં પણ સરસ્વતી માતાની પૂજા કરી શકાય છે. કહેવાય છે વસંત પંચમીના દિવસથી નવું જ્ઞાન શીખવાની અથવા નવો અભ્યાસક્રમ શરૂ કરવાની પરંપરા છે. આ તિથિએ દેવી સરસ્વતીની સાથે વીણાની પણ પૂજા કરવી જોઈએ. આ દિવસે બ્રાહ્મી નામની દવાનું સેવન કરવાની પણ પરંપરા છે. હવે આપણે જોઈશું સરસ્વતી માતાની આજે સરળ રીતે પૂજા ઘરે કઈ રીતે કરવી. તો સરસ્વતીની પૂજા માટે મા સરસ્વતીની તસવીર, ગણેશજીની મૂર્તિ, બાજોઠ, પીળા વસ્ત્ર, પીળા ફૂલની માળા, સોપારી, કંકુ, ચોખા, પાન, અગરબત્તી, ઘીનો દીવો અને પ્રસાદ માટે ખીર અથવા લાડુની જરૂર પડશે. સૌથી પહેલાં બાજોઠ પર પીળું વસ્ત્ર પાથરી તેના પર ભગવાન શ્રી ગણેશજી અને સરસ્વતી માતાની સ્થાપના કરો. ગણપતિજી અને મા સરસ્વતીની કંકુ, ચોખા સહિતની સામગ્રીથી પૂજા કરો. માતા સરસ્વતી સામે ઘીનો દીવો પ્રગટાવો અને અન્ય સામગ્રીઓ ધરાવો. માતાજીને ભોગ ધરાવીને સરસ્વતી મંત્રનો જાપ કરી આરતી કરો. આરતી કર્યા પછી માતાજીનો પ્રસાદ લોકોને આપો. હવે જોઈશું માતા સરસ્વતી દેવી આદ્યશક્તિના 5 સ્વરૂપોમાંથી એક છે તેની કથા. પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે માતા દેવી એટલે કે આદ્યશક્તિએ પોતાને 5 ભાગોમાં વહેંચી દીધા હતા. આ 5 ભાગ એટલે કે રાધા, પદ્મા, સાવિત્રી, દુર્ગા અને સરસ્વતી સ્વરૂપો છે. આ દૈવી શક્તિઓ ભગવાનના વિવિધ ભાગોમાંથી પ્રગટ થઈ હતી. સરસ્વતીના ઘણા નામો છે, જેમ કે તે વાક, વાણી, ગીરા, ભાષા, શારદા, વાચા, ધીશ્વરી, વાગ્દેવી વગેરે નામોથી ઓળખાય છે. દેવી સરસ્વતી એ જ્ઞાનની દેવી છે અને જ્ઞાનને તમામ પ્રકારની સંપત્તિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમામ પ્રકારની સુખ સુવિધાઓ, સંપત્તિ, માન સન્માન ફક્ત શિક્ષણ દ્વારા જ મેળવી શકાય છે. જેના પર દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે તેને મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. શિક્ષણ દ્વારા જ સ્વભાવમાં નમ્રતા આવે છે, એટલે પૈસા કરતાં જ્ઞાનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. મહાલક્ષ્મીની સાથે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. સરસ્વતી વિના લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાતા નથી. જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરીને મેળવેલું ધન એ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિના આશીર્વાદ મળે છે. આજના દિવસે વિધિવત રીતે પૂજા કરવાથી ઘણું શુભ ફળ મળે છે. વસંત પંચમી પર શિક્ષણ અને સંગીત સાથે જોડાયેલા લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે. તેઓ જ્ઞાનની દેવી પાસેથી બુદ્ધિ અને વિદ્યાની કામના કરે છે. જેઓ આજે પૂજા કરે છે તેમને સૌને સરસ્વતી માતા બુદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે, જેને આજનો અનન્ય લાભ ગણી શકાય. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.